સ્વાગત છે આજના મારા મિની વ્લોગમાં। હું છું જેઠો ઉમેશ વેલનેસ કોચ। આજે છે રવિવાર ને આજે આપણે જવાનું છે ગામમાં મેરડીમાં એને શ્રીફળ વધારવા। અને આજે છે રવિવાર એટલે આપણે આ કોલેજે રજા હતી અને કાંઈ ક્લબમાં આજે આપણે કાંઈ ગયા નથી અને થોડું ઘણું આજે વાડીએ કામ હતું જ। તમે જોઈ શકો છો આજે આ છે આપણી વાડી અને વાડીમાં થોડું હજુ આજે કામ હતું એટલે થોડાક હવાનો કંઈ નાવાનો રહ્યો નથી। ફાઇનલી મિત્રો હું થઈ ગયો છું નાહી ધોઈને તૈયાર। હવે જો રહ્યા છે આપણે અનિભાઈની વાટ। તો ફાઇનલી મિત્રો અનિભાઈ ગાડી તેમની ધૂમ લઈને આવી ગયા છે અને આ છે અમારી સાથે પાર્થો આવે છે માતાજીના દર્શન કરવા અને અનિભાઈ આંકે છે ગાડી અને અમે હવે નીકળી ગયા છીએ રસ્તે પહોંચ્યા છીએ। પીટુએ ભાગ લઈ લીધો છે એની ભાઈ દૂધ દીધું છે અને આપણે હવે 3 શ્રીફળ લેવાના સેટ 3 શ્રીફળ આપી ગયો। તો ફાઇનલી મિત્રો આપણે શ્રીફળ લઈ લીધા છે ને હવે જવાનું છે આપણે મેરડીમાં શ્રીફળ વધારવા। ગામની ગલીઓમાં તો અનિભાઈનું હેલિકોપ્ટર સુમરાટા બોલાવતું જતું સુમરાટા બોલાવતું। હવે આપણે તમે દર્શન કરી લો। આપણે શ્રીફળ વધારવા પહોંચી ગયા છીએ। હવે તો આપણે ઉતારી નાખીએ શ્રીફળના સાલા। શુભભાઈ કરી રહ્યા છે દીવાબત્તી। તો મેં ફોન સેટિંગ કરવા માટે ફોન પકડાવી દીધો આંબાભાઈને અને હું બેસી ગયો શ્રીફળનું વધારવા અને 3 શ્રીફળ આપણે વધારી નાખ્યા ને હવે માતાજીને ધરી દઈએ શ્રીફળ। હા મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે અનિલભાઈ શ્રીફળ વધારે છે અને આ છે અમારી સાથે અનિલભાઈને શ્રીફળ વધારી નાખ્યું। મિત્રો આપણે શ્રીફળ વધારી નાખ્યું હવે પ્રસાદી થઈ દેવી। સુભાભાઈ આપણી મસ્કરી કરે છે કારણ કે આજે આપણે શરૂઆત કરી છે થોડીક તમને કાંઈ ગયા વિડીયોમાં કીધું એમ ગાડી થોડીક છોટે છે પણ એ થોડીક રાગે પડી જાય। લાગશે વાર પણ આવશે મજા એમ કહે છે સુભાભાઈ। તમે થોડોક સપોર્ટ કરજો એટલે મજા આવે। આપણે મિત્રો 3 રવિવારનું શ્રીફળ બાકી હતા કારણ કે એક રવિવારમાં ઘરાણ નડી ગયું ને બીજા રવિવારમાં વરસાદ આવી ગયો હતો। આજે 3જો રવિવાર છે એટલે આપણે 3 શ્રીફળ એક હારે વધારી નાખ્યા છે ને આપણી હારે પ્રસાદી ધરીને હું મેં લાગી લીધો પગે અને કરી દીધી પ્રાર્થના કે થોડાક ફાઇનલી મિત્રો આપણે શ્રીફળને એવું વધારી દીધું છે ને હવે આંબાભાઈ આપણે ચેનલ વિશે કંઈક કહેવા માંગતા હતા થોડું પૂછ્યું શ્યામભાઈને શું કહેતા હતા। બાપા સીતારામભાઈ ઉમેશભાઈને લાઈક સબસ્ક્રાઇબ આગળ વધે એ માતાજી સાથે પ્રાર્થના। સબસ્ક્રાઇબ તો કરજો જ છે। હા સબસ્ક્રાઇબ તો કરજો જ છે। તો આંબાભાઈએ કીધું એનું થોડુંક મોટો ભાઈ છે એનું માન રાખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ માતાજીના દર્શન કરી લેજો। અને હવે અમે પ્રસાદીની થોડીક બાકાજીકી બોલાવી દીધી કારણ કે સ્વાસ્થ્ય માટે આમ નારિયેળ કહેવાય ને સારામાં સારું ગણાય। અને હવે અમે બેઠા છીએ
અહીં ઘડીક થોડુંક કહેવાનું બેસી રહી ગયું. જો આમ ભાઈ કહે છે શું કે મોટી દુનિયામાં મોટું નામ એટલે ઉમેશ પોપટભાઈ. હા, જો આમ અમારા આંબાભાઈ કહે છે મોટી દુનિયામાં મોટું નામ એટલે ઉમેશ. એવું કેમ કહો છો આમ ભાઈ? હવે તું એવડો મોટો ક્રિએટર બનવા માંગતો એટલે તો કેવો જ પડે ને. જો આંબાભાઈ કહે છે એમ થોડુંક હવે તમારે સપોર્ટ કરવો જોઈએ કારણ ક્રિએટર બનાવવો પડશે. તો કોણ બાકી? હલે ટીટુ. લઈ લે પાછું. હલે સાહેબ. બીજા શરીર માટે તંદુરસ્ત. હા, બેસ્ટમાં બેસ્ટ. બેસ્ટમાં બેસ્ટ. મિત્રો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ.